નમસ્તે, જય માતાજી। આજે ઓફિસમાં મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો। અર્જુન સિન્હા પણ અન્ય યુવાન ઉમેદવારોની વચ્ચે બેઠો હતો। દેખાવમાં તેની પર્સનાલિટી ઘણી સુંદર હતી। ઊંચા કદને કારણે તે બધાની વચ્ચે અલગ જ દેખાતો હતો। બધા ઉમેદવારો પોતાની વારાની રાહ જોતા શાંત બેઠા હતા। અર્જુન પણ દિલમાં આશાનો દીવો પ્રગટાવી પોતાની વારાની રાહ જોઈ રહ્યો હતો। તેને નોકરીની સખત જરૂર હતી। ઘરમાં વૃદ્ધ માતા પિતા અને 2 બહેનો હતી। કમાનાર તે એકલો જ હતો। ના જાણે ક્યારનો તે નોકરી માટે ધક્કા ખાઈ રહ્યો હતો, પણ તેને નોકરી મળતી નહોતી। હવે તો ધીરે ધીરે તે નિરાશ થવા લાગ્યો હતો। ત્યારે જ પ્યુનના અવાજથી તે ચોંકી ગયો હતો। ચાલો હવે તમારી વારી છે, પ્યુને અર્જુન તરફ ઇશારો કર્યો। જેવો અર્જુન ઓફિસમાં દાખલ થયો, સીઈઓની ખુરશી પર બેઠેલી છોકરીને જોઈને તે એક ક્ષણ માટે સ્તબ્ધ રહી ગયો હતો। તે તો કોઈ હટ્ટાકટ્ટા જાડા અને ખડૂસ બોસની અપેક્ષા રાખતો હતો, પરંતુ સામેનું દ્રશ્ય તો કંઈક અલગ જ હતું। તેણે આજ સુધી આટલું અદ્ભુત સૌંદર્ય જોયું નહોતું। લાંબા કાળા વાળ, ગ્રીન આંખો અને બેદાગ ગોરો રંગ। તે છોકરી કોઈ સામાન્ય માણસથી અલગ, બીજી જ દુનિયાની આવી હોય તેવી લાગતી હતી। નાજુક આંગળીઓમાં પેન પકડીને તે સફેદ કાગળ પર કંઈક લખી રહી હતી। તે બીજી કોઈ નહીં પણ રીવા ચૌહાણ હતી, શહેરના પ્રખ્યાત બિઝનેસમેન પ્રતાપ ચૌહાણની એકમાત્ર દીકરી। રીવાએ એક નજર અર્જુન સામે જોયું અને જાણે 3 વર્ષ પહેલાનો સમય તેની સામે પાછો ફરી આવ્યો હોય। એ જ ગ્રે કલરની ઊંડી તળાવ જેવી આંખો આજે 3 વર્ષ પછી ફરી તેની સામે હતી, જેમાં ક્યારેક તેના માટે અપાર ચાહત હતી, પરંતુ આજે સામેવાળાની આંખોમાં તેના માટે ચાહત નહીં પણ એક અજાણ્યાપણું હતું। તેમ છતાં રીવા પોતાના દિલ પરનો કાબુ ગુમાવી બેઠી। તે તેને જોતી જ રહી ગઈ અને ઇન્ટરવ્યૂ લેવાનું ભૂલી ગઈ। રીવાને આમ ગુમસુમ બેઠેલી જોઈને અર્જુન થોડો પરેશાન થયો હતો। ઇન્ટરવ્યૂ નથી લેવાના મેમ? અર્જુનના અવાજ પર તે એકદમ હડબડાઈને સીધી થઈને બેઠી। તમારી ફાઇલ બતાવો। દિલના બેકાબૂ ધબકારા પર કાબૂ રાખતા તેણે અર્જુનની ફાઇલ ખોલી। આટલી મોટી પોસ્ટ માટે તેનું ભણતર ઘણું ઓછું હતું, પરંતુ તેમ છતાં રીવાએ એ જ ક્ષણે નિર્ણય કરી લીધો હતો કે આ પદ અર્જુનનું જ હોવું જોઈએ, અને કદાચ તેનું દિલ પણ। જો કે અન્ય ઘણા ઉમેદવારો મજબૂત ડિગ્રીઓ સાથે તેની સામે હાજર હતા, પણ તેના દિલ અને મગજે પોતાનો નિર્ણય કરી લીધો હતો। તમને ખબર આપી દેવામાં આવશે, મિસ્ટર અર્જુન સિન્હા, તમે અત્યારે જઈ શકો છો। રીવાએ ડિગ્રી તેના હાથમાં પાછી આપી દીધી। અર્જુન નિરાશાના બોજ હેઠળ તેની ઓફિસમાંથી બહાર નીકળી ગયો। આખો દિવસ તે રસ્તાઓને ખૂંદતો રહ્યો। જ્યાં ક્યાંય પણ ઇન્ટરવ્યૂની ખબર મળતી, તે પોતાની ડિગ્રી લઈને ત્યાં પહોંચી જતો। એમએની ડિગ્રી હોવા છતાં આજે પણ તે કોઈ સારી નોકરીમાં સફળ થઈ શક્યો નહોતો। એવું નહોતું કે તેણે આજ પહેલાં ક્યારેય ક્યાંય નોકરી કરી નહોતી। પહેલાં પણ તે નોકરી કરતો હતો, પરંતુ ત્યારે સેલેરી પણ ઓછી હતી અને ખર્ચ વધારે। તેમ છતાં તે એ જ નોકરી પર ગુજરાન ચલાવતો હતો, પરંતુ તે કંપની દેવાળિયામાં ગઈ અને બીજા કોઈના હાથમાં ચાલી ગઈ। જૂના બધા કામદારોને કાઢી મૂકવામાં આવ્યા અને નવા કામદારો રાખવામાં આવ્યા। આ વાતને 2 મહિના વીતી ચૂક્યા હતા અને છેલ્લા 2 મહિનાથી તે નોકરી માટે રજળપાટ કરી રહ્યો હતો। અને આજે પણ તેને આશાનું કોઈ કિરણ દેખાતું નહોતું। જ્યારે તે થાકીને ઘરે પાછો ફર્યો, ત્યારે તેની માતાએ તેના ચહેરા પર છવાયેલો થાક અને ઉદાસી તરત જોઈ લીધી હતી। કંઈ પણ કહ્યા વગર તે જલ્દી રસોડામાં જમવાનું લેવા ચાલી ગઈ। કેવો રહ્યો મારા દીકરાનો ઇન્ટરવ્યૂ? સરિતાજીએ મોટા પ્રેમથી પૂછ્યું હતું। બસ મમ્મી, ભગવાનને પ્રાર્થના કરો, અર્જુને નિરાશાથી બસ એક નાનો જવાબ આપ્યો। ત્યારબાદ પણ તેના મગજમાં વારંવાર એ જ છોકરી ફરતી હતી, જે ઇન્ટરવ્યૂ લઈ રહી હતી। તે ખૂબ જ સુંદર હતી, જેવી અમીરની દીકરી હોવી જોઈએ, પણ તેના વર્તનમાં જરાય અહંકાર કે દેખાવો દેખાયો નહોતો। અને આ વાત અર્જુનને આશ્ચર્યચકિત કરી રહી હતી, અને આ જ વાત અર્જુનને તે છોકરી તરફ ખેંચી પણ રહી હતી। 3 દિવસ પસાર થઈ ગયા। એક દિવસ તે વધુ એક ઇન્ટરવ્યૂ આપીને ઘરે પાછો આવ્યો તો સરિતાજીએ તેને એક પરબીડિયું પકડાવ્યું। બેટા, આ તારો લેટર આવ્યો છે, જરા જો તો આમાં શું લખ્યું છે? અર્જુને જલ્દીથી પરબીડિયું ખોલ્યું અને બીજી જ ક્ષણે ખુશીથી બૂમ પાડી ઉઠ્યો, મમ્મી, આ નોકરીનું લેટર છે। મને નોકરી મળી ગઈ છે। આ તે જ ઓફિસનો લેટર છે જ્યાં તે ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો, જ્યાં પેલી છોકરીએ તેનો ઇન્ટરવ્યૂ લીધો હતો। આખરે તે નોકરી મેળવવામાં સફળ રહ્યો હતો। સરિતાજીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને સાથે જ બંને બહેનોની આંખોમાં પણ ચમક આવી ગઈ હતી। તેમના લગ્ન નજીક હતા અને મોટા ખર્ચ માટે પૈસાની સખત જરૂર હતી। એવામાં અર્જુનને નોકરી મળવી એ કોઈ મોટા સમાચારથી ઓછું નહોતું। આખા ખાનદાનમાં આ સમાચાર ફેલાઈ ગયા હતા કે અર્જુનને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ છે। અભિનંદન બેટા, પપ્પાએ પણ ખૂબ જ ખુશી અને ગર્વથી તેને ગળે લગાવી લીધો હતો। ખુશીઓથી ઘર ભરાઈ ગયું હતું, પણ અર્જુન આ હકીકતથી અજાણ હતો કે ક્યાંક દૂર એકલતામાં એક છોકરીનું દિલ તેના પ્રેમમાં ધબકવાનું શરૂ થઈ ચૂક્યું છે। તે પોતાના પલંગ પર સૂતી હતી, જેવી આંખો ભારે થવા લાગી, અચાનક નજરોમાં કોઈનો ચહેરો ચમકવા લાગ્યો।
તે મનોમન ધીરેથી હસી પડી. જલ્દી જ તે મારી નજીક હશે. તમને સાહેબજી બોલાવી રહ્યા છે, રીવા મેડમ. રીવા પોતાના બેડરૂમમાંથી આરામ કરી રહી હતી કે નોકરના અવાજે તેને એકદમ ચોંકાવી દીધી. થોડીવાર પછી તે પ્રતાપજીની સામે ઊભી હતી. તેઓ એક ફાઇલ પર ગંભીરતાથી નજર નાખીને બેઠા હતા. આવ બેટા આવ, હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. શું થયું ડેડી? શું ફાઇલમાં કોઈ પ્રોબ્લેમ છે? રીવાએ પ્રેમથી ફાઇલ તેમના હાથમાંથી લઈ લીધી. તેઓ કપાળ મસળવા લાગ્યા. ફાઇલમાં કોઈ પ્રોબ્લેમ નથી બેટા, અસલ પ્રોબ્લેમ તો તું છે. રીવા, શોભિતના મૃત્યુને પૂરા 3 વર્ષ વીતી ગયા છે. હવે તો કોઈ નિર્ણય લઈ લે. ક્યાં સુધી મારા ખભા તારા પર બોજ નીચે દબાયેલા રહેશે? તો શું હવે હું તમારા પર બોજ છું ડેડ? રીવાની આંખોમાં આંસુ આવી ગયા. પ્રતાપજીએ તેને પ્રેમભરી નજરે જોઈ. દીકરીઓ બોજ નથી હોતી, જવાબદારી હોય છે, અને હું તારી જવાબદારી પૂરી કરવા માંગુ છું. જો શોભિત તારા નસીબમાં નહોતો તો એનો અર્થ એ નથી કે તું આખી જિંદગી તેની યાદોના સહારે વિતાવી દે. શું દુનિયામાં કોઈ એવું નથી જે ફરીથી તારો હાથ પકડે, જેમાં તને ફરીથી શોભિતની ઝલક દેખાય? તેમનો અવાજ નરમ અને પ્રેમથી ભરેલો હતો. બાપ દીકરી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંકોચ નહોતો. રીવા ઊંડા વિચારમાં ડૂબી ગઈ. અચાનક જ તેની નજર સામે તે સુંદર ચહેરો ઉભરી આવ્યો હતો. તે જ સુંદર પર્સનાલિટીવાળી વ્યક્તિ. તેના હોઠ પર એક હળવી મુસ્કાન આવી ગઈ હતી. પ્રતાપજી તેની મુસ્કાન જોઈને ચોંકી ગયા. તે નજર ઝુકાવીને ધીરેથી બોલી, ખૂબ જ જલ્દી તમને જણાવી દઈશ ડેડ. મેં મારી જિંદગીનો એક બહુ મોટો નિર્ણય લઈ લીધો છે. આ સાંભળી પ્રતાપજીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. હું તે દિવસની રાહ જોઈશ. તેમણે પ્રેમથી રીવાના માથા પર હાથ રાખ્યો અને પછી ધીમા ડગલે બહાર ચાલ્યા ગયા. અર્જુન સિન્હા માટે આજનો દિવસ કંઈક અલગ મહત્વનો ધરાવતો હતો, કારણ કે તે પહેલીવાર આટલી મોટી ઓફિસમાં જોડાઈ રહ્યો હતો. લાઇટ બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટમાં તે ખૂબ જ સુંદર લાગતો હતો. તેની નાની બંને બહેનોએ પોતાના સુંદર ભાઈની નજર ઉતારી હતી. જ્યારે તે ઓફિસે પહોંચ્યો ત્યારે દિલમાં હળવી ગભરામણ હતી, કારણ કે આટલી મોટી ઓફિસમાં તેનાથી કેટલાય વધુ મોડર્ન છોકરા છોકરીઓ કામ કરી રહ્યા હતા. કેટલીય નજરો વ્યંગ્યાત્મક રીતે તેના પર પડી રહી હતી. જો કે તે ગરીબ ઘરનો હતો, પણ તેની ડિગ્રી તેને આત્મવિશ્વાસ આપતી હતી, અને તેનાથી વધીને તેનો સ્વભાવ. તમને રીવા મેમ સાહેબ બધું સમજાવી દેશે. બસ તે થોડી વારમાં આવી રહ્યા છે. રીવાની સેક્રેટરીએ પહેલાં જ તેને બધું જણાવી દીધું હતું, તેથી તે શાંતિથી તેના આવવાની રાહ જોવા લાગ્યો. બરાબર 15 મિનિટ પછી રીવા ચૌહાણ ઓફિસમાં દાખલ થઈ. તેની નજર તરત જ બહાર બેઠેલા અર્જુન પર પડી અને તેનું દિલ એકદમ ધબકી ઉઠ્યું. શોભિત પછી હવે અર્જુન હતો, જેને જોઈને રીવાનું દિલ ધબકવા લાગ્યું હતું. અર્જુનને નોકરી આપવાનો નિર્ણય તેને દિલના દબાણમાં આવીને કર્યો હતો. થોડીવાર પછી તે બંને સામસામે હતા. હું ખન્ના સાહેબને બોલાવી લઉં છું. તે તમને બધી વાતો સમજાવી દેશે. તમારી પોસ્ટ ઘણી મહત્વની છે, તેથી તે મુજબ જ તમારે બધા કામ સંભાળવા પડશે. મને આશા છે કે તમે મારી અપેક્ષાઓ પર ખરા ઉતરશો. તે અર્જુનને ધ્યાનથી જોઈ રહી હતી, એવી અતૃપ્ત નજરોથી, જાણે પોતાની નજરોની તરસ આજે જ छिपाવી લેવા માંગતી હોય. જ્યારે અર્જુન પોતે નવાઈમાં હતો, તે તેની નજરોનો અર્થ સમજી શકતો નહોતો. આખરે આ મને આમ કેમ જોઈ રહી છે? તે મનોમન વિચારવા મજબૂર થઈ ગયો હતો. ખેર દિવસ ઘણો વ્યસ્ત રહ્યો હતો. તેણે કેન્ટીનમાં બેસીને જમ્યું પણ ખરું, અને સાંજે 7 વાગ્યાની આસપાસ પોતાની મોટરસાયકલ કાઢીને સીધો ઘરે આવી ગયો. તે ક્યારેય વિચારી પણ શકતો નહોતો કે તેને આટલી મોટી જવાબદારી મળી જશે, મેનેજરની પોસ્ટ. જો કે તે કંપનીમાં બીજા પણ કેટલાય જૂના કામદારો કામ કરી રહ્યા હતા, જેમને આ પોસ્ટ આપી શકાતી હતી, પણ તેને જ કેમ? સાંજે જ્યારે તેણે ઘરે જવા માટે પોતાની મોટરસાયકલ કાઢી, ત્યારે તેને એક અજાણ્યો લઘુતા ગ્રંથિનો અહેસાસ થયો હતો. જ્યારે તેણે જોયું કે ઓફિસના કેટલાક કામદારો તેને વ્યંગ્યાત્મક અને મજાક ઉડાવતી નજરે જોઈ રહ્યા હતા, તેને શરમથી પાણી થવું પડ્યું. પણ તે હેલ્મેટ પહેરીને શાંતિથી તેમની સામેથી નીકળી ગયો. આજનો દિવસ કેવો રહ્યો? સરિતાજીએ પ્રેમથી પૂછ્યું. અર્જુને બસ બધું ઠીક છે કહી વાત પૂરી કરી. જો કે અંદરથી તેને લઘુતા ગ્રંથિનો અનુભવ થઈ રહ્યો હતો. બીજે દિવસે તે ફરી ઓફિસમાં પોતાનું કામ સંભાળી ચૂક્યો હતો. મેનેજર સાહેબ, તમને રીવા મેડમે બોલાવ્યા છે. પીને ઓફિસમાં આવીને ખબર આપી તો તે તરત ઊભો થઈ ગયો. રીવા ખરેખર તેની જ રાહ જોઈ રહી હતી. તમને બધા કામની સમજ પડી ગઈ હશે મિસ્ટર અર્જુન? રીવાએ અત્યંત નરમાશથી પૂછ્યું. જી મેમ, હું પૂરી કોશિશ કરીશ કે તમને ફરિયાદની કોઈ તક ન મળે. અર્જુને પૂરા આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. આ તમારી ગાડીની ચાવીઓ છે. કંપની તરફથી મેનેજર માટે આ સુવિધા આપવામાં આવે છે, જેથી તેને આવવા જવામાં કોઈ મુશ્કેલી ન પડે. રીવાએ તેના હાથમાં કારની ચાવીઓ આપી દીધી. અર્જુન થોડી ક્ષણ માટે આશ્ચર્યથી તેને જોતો રહી ગયો. ડ્રાઇવિંગ તો આવડે છે ને તમને? રીવાએ સાદગીથી પૂછ્યું. જી મેમ, આવડે છે. અર્જુને તરત જવાબ આપ્યો. ખુશી તેના ચહેરા પર સાફ દેખાતી હતી, અને રીવા આજ તો જોવા માંગતી હતી. તે બસ તેને ખુશ જોવા માંગતી હતી. ચાવીઓ હાથમાં આવતા જ તેને એવું લાગ્યું જાણે તે હવામાં ઉડી રહ્યો હોય.
દિલ ખુશીથી ભરાઈ ગયું. રીવા તેના ચમકતા ચહેરાને ધ્યાનથી જોવા લાગી. તેની ગ્રે સુંદર આંખોમાં ચમકતી ખુશી જોઈને રીવાના દિલમાં પણ શાંતિ ઉતરી ગઈ હતી. આંટી, અર્જુનભાઈ મોટી ગાડી લઈને આવ્યા છે. મોહલ્લાના બાળકે અર્જુનની માતાને પહેલાં જ ખબર આપી દીધી. બંને બહેનોની ખુશીઓનો તો પાર ન રહ્યો. અર્જુનની ગાડી મોહલ્લાની બહાર ઊભી હતી. નાનો ગરીબ મોહલ્લો હતો. દરેક જણ તેમને અભિનંદન આપી રહ્યા હતા. તે બધાને જણાવી રહ્યો હતો કે ગાડી કંપની તરફથી મળી છે. લોકો તો તેના નસીબ પર ઈર્ષા કરી રહ્યા હતા. પણ કોઈ નહોતું જાણતું કે આ બધી ખુશી પાછળ દૂર બેઠેલી એક છોકરી છે, જેના દિલમાં ના જાણે કેમ તે ગરીબ અર્જુન માટે લાગણીઓ જન્મી ચૂકી હતી. ભાઈ, અમને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ ચાલો. બંને બહેનોની જીદ પર તે ના ન પાડી શક્યો. પોતાની કારમાં તેમને બેસાડી આઈસ્ક્રીમ ખવડાવવા નીકળી પડ્યો. રસ્તામાં જ્યારે એક 5 સ્ટાર હોટલ સામે આવી તો બંને બહેનો તેને ખૂબ જ આશાભરી નજરે જોવા લાગી. ભાઈ, તમને પહેલો પગાર મળે ને ત્યારે અમને અહીં જમવા લાવજો, બંનેએ એક સાથે કહ્યું. અર્જુને હસીને તેમની સાથે વાદો કરી લીધો. ઓફિસમાં બધા લોકો નવાઈ પામતા હતા કે રીવા મેડમ અર્જુન સિન્હા પર કંઈક વધુ જ મહેરબાન થઈ રહ્યા છે. જો કે આ પહેલાંનો મેનેજર તેમની સામે 2 કોડીની પણ હેસિયત રાખતો નહોતો. જ્યારે ઈચ્છે ત્યારે બધાની સામે અપમાનિત કરી દેતા. જો કે તે સામાન્ય રીતે નરમ દિલ અને દયાળુ વ્યક્તિ હતા, પણ જ્યારે ગુસ્સામાં આવતા ત્યારે કોઈને ગણતા નહીં. પરંતુ અર્જુનના કિસ્સામાં તેની મુસ્કાન, તેનો અંદાજ, દરેક મહેરબાની બધું અલગ હતું. અર્જુન પૂરી ઈમાનદારીથી પોતાની જવાબદારી નિભાવી રહ્યો હતો. તેણે કંપનીના બધા આયોજન સંભાળી લીધા હતા. બધા કામદારો જાણતા હતા કે તે રીવા મેડમની ખાસ નજરમાં છે, તેથી તેની વાત માનવી તેમના માટે જરૂરી હતી. જેવો અર્જુનને પહેલો પગાર મળ્યો, ઘર ખુશીઓથી ભરાઈ ગયું. તેણે પૂરો પગાર લાવીને પોતાની માતાના હાથમાં મૂકી દીધો. પપ્પાના ચહેરા પર પણ એક શાંતિભરી મુસ્કાન હતી અને બહેનોની ખુશીનો તો પાર જ નહોતો. ભાઈ, તમને તમારો વાદો યાદ છે ને? નાની નીલમે તોફાનથી યાદ કરાવ્યું. અર્જુન હસી પડ્યો. તે 5 સ્ટાર હોટલમાં જમવા ખવડાવવાનો વાદો કેવી રીતે ભૂલી શકે? તેઓ જિંદગીમાં પહેલીવાર 5 સ્ટાર હોટલ જવાના હતા. પપ્પાની તબિયત ઠીક નહોતી એટલે તે સાથે ન જઈ શક્યા અને સરિતાજી પણ તેમની પાસે રોકાઈ ગયા. અર્જુન પોતાની બંને બહેનોને લઈને ચાલ્યો ગયો. તે પોતાની બંને બહેનોને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેમની કોઈ પણ ઈચ્છા અધૂરી છોડવા માંગતો નહોતો. બંનેએ મન ભરીને જમ્યું. ઓર્ડર બહુ વધારે નહોતો, છતાં પણ બિલ 10,000 રૂપિયા આવ્યું. અર્જુન બિલ જોઈને ચોંકી ગયો. તેને અંદાજ આવી ગયો કે અહીં નાનામાં નાનો ખર્ચ પણ સહેલો નહોતો. તેને વેટરને બિલ લાવવાનો ઈશારો કર્યો. સર, તમારું બિલ તો પે થઈ ચૂક્યું છે. વેટરના શબ્દો સાંભળી તે નવાઈ પામ્યો. કોણે પે કરી દીધું? તેણે અચાનક પૂછ્યું. તે વેટરે એક તરફ ઈશારો કર્યો. ખાલી ટેબલ પર રીવા એકલી બેઠી હતી અને નજર અર્જુન પર હતી. બ્લેક ડ્રેસમાં તે અત્યંત હસીન લાગતી હતી. હોટલમાં કેટલીક નજરો તેની તરફ ઉઠી રહી હતી, પણ તે માત્ર અર્જુનને જોઈને હસી રહી હતી. પરંતુ અર્જુન તો હસી પણ શક્યો નહીં. બસ તે નવાઈથી તેને જોતો રહી ગયો. ભાઈ, તે છોકરી કેટલી સુંદર છે, ખાસ કરીને તે છોકરીની પેલી ગ્રીન આંખો. ભાઈ, શું કોઈ આટલું સુંદર પણ હોઈ શકે? નીલમે ઈશારો કર્યો તો અર્જુન ચોંકી ગયો. તે રીવા તરફ જ ઈશારો કરી રહી હતી. તે મારા બોસ છે, અર્જુને જણાવ્યું. તો બંને બહેનો ખરાબ રીતે નવાઈ પામી. તમારા બોસ એક છોકરી છે? રીવાએ શાંતિથી પોતાનું પર્સ ઉઠાવ્યું અને ચાલતી થઈ કારમાં જઈને બેસી ગઈ. અર્જુનની નજર ઘણી દૂર સુધી તેનો પીછો કરતી રહી. તે ખરાબ રીતે મૂંઝવણનો શિકાર હતો. હા, ઠીક હતું કે તે તેની બોસ હતી, પણ આ હદ સુધી બંને વચ્ચે દોસ્તી તો નહોતી ને કે તે તેનું 10,000 રૂપિયાનું બિલ પે કરીને એમ જ શાંતિથી જતી રહે. બીજે દિવસે અર્જુન આભાર માનવા માટે રીવાની ઓફિસમાં હાજર હતો. તે હસતા હસતા તેને જોઈ રહી હતી. તમારી બહેનોના લગ્ન થવાના છે? રીવાના સવાલ પર અર્જુન ચોંક્યો. જી મેમ, પણ તમને આ કોણે કહ્યું? તેણે પૂછ્યું. મને તમારા વિશે બધું જ ખબર છે અર્જુન. તે ચમકતી આંખો સાથે તેને જોતી રહી. તેણે પોતાના ખાસ માણસ દ્વારા તેના વિશે દરેક વાત જાણી લીધી હતી. અર્જુન નવાઈમાં ડૂબેલો ઓફિસની બહાર આવી ગયો. તેને રીવા મેડમ તરફથી મળતી આ મહેરબાનીઓ કોઈ સમજ પડતી નહોતી. ઓફિસના લોકો દ્વારા તેને ધીરે ધીરે આ વિશે ઘણું બધું જાણવા મળ્યું હતું. તે એક મજબૂત ઈરાદાવાળી છોકરી હતી, ચૌહાણ સાહેબની એકમાત્ર દીકરી અને શોભિત આર્યની વિધવા. સાંભળવામાં આવ્યું હતું કે 3 વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા, તે પણ તેની પોતાની મરજીથી. તે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા, પણ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. હનીમૂન પર જતી વખતે ભયાનક અકસ્માત થયો. તે અકસ્માતમાં બદનસીબે રીવા તો જીવતી બચી ગઈ, પણ શોભિત હંમેશ માટે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. મહિનાઓ સુધી તે આઘાતમાંથી બહાર ન આવી શકી. વિધવા થઈ ગયા પછી તેના માટે જાણે આખી દુનિયા અંધકારમાં ડૂબવા ગઈ હતી. જિંદગીમાં હવે તેને કોઈ પ્રેમ નહોતો. દરેક ખુશી તેનાથી રીસાઈ ગઈ હતી. પરંતુ ચૌહાણ સાહેબના અપાર પ્રેમ
અને દેખભાળે તેને ફરી જિંદગી તરફ ફરવા મજબૂર કરી દીધી. બાપના સહારે તેને તૂટવા ન દીધી. ધીરે ધીરે તેણે પોતાના સ્વર્ગસ્થ પતિના ફેલાયેલા બિઝનેસ સંભાળી લીધો. તે માત્ર એક સફળ બિઝનેસવુમન જ ન બની, પણ પોતાની મજબૂત પર્સનાલિટીના કારણે બધાની નજરમાં ઇજ્જત પણ મેળવી લીધી. તે દરમિયાન કેટલાય લોકોએ તેને લગ્ન માટે ઓફર કરી, પણ તે દરેકથી કંટાળી ગઈ હતી. તેના દિલમાં હવે લગ્ન માટે કોઈ જગ્યા નહોતી. તે સમજતી હતી કે તેનું દિલ શોભિત સાથે જ મરી ચૂક્યું છે. પરંતુ જ્યારે તેની નજર પહેલીવાર અર્જુન પર પડી તો તેના દિલના ધબકારા બેકાબૂ થઈ ગયા. તે પોતે પણ નવાઈ પામી હતી. તે બિલકુલ શોભિત જેવો દેખાતો હતો. એ જ ઊંચું કદ, એ જ પહોળું છાતીનું ઘેરો, એ જ ગોરો ચમકતો રંગ અને એ જ સુંદર આંખો. તે વિચારવા મજબૂર થઈ ગઈ હતી કે શું ખરેખર કોઈના જેવું આટલું મળી આવતું પણ હોઈ શકે? ખાસ કરીને તે આંખો જે તેને બિલકુલ શોભિતની યાદ અપાવતી હતી. ઉંમરમાં કદાચ તે અર્જુનથી 1 વર્ષ મોટી હતી, પણ તેમ છતાં તે નાજુક ઢીંગલી જેવી દેખાતી હતી. તે ક્ષણે તેના દિલમાં અર્જુન માટે એક અજાણ્યા પ્રેમે જન્મ લીધો હતો. તે પ્રેમ જે તે શાંત હતો પણ અપાર હતો. તે તેના માટે કંઈ પણ કરવા તૈયાર હતી, ભલે તેના બદલે તેને ગમે તે કેમ ન ગુમાવવું પડે. મારે થોડી લોન જોઈએ છે મેમ, મારી બહેનોના લગ્ન છે. અર્જુન સંકોચ સાથે લોનની વિનંતી લઈને રીવાની ઓફિસમાં ઊભો હતો. રીવાએ નરમાશ અને પ્રેમથી પૂછ્યું, કેટલા જોઈએ છે તમારે? 3 લાખ મેમ, બાકી બધી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ થોડી રકમ ઓછી પડી રહી છે. અર્જુને ના છૂટકે પોતાના ઘરની હાલત જણાવી દીધી. કદાચ એટલે જ રીવાએ એક ક્ષણના ખચકાટ વગર ચેક પર સહી કરી દીધી. અર્જુન ચેક લઈને ઓફિસની બહાર આવ્યો. નજર ચેક પર પડી તો ચોંકી ગયો. 5 લાખ રૂપિયા! તેણે તો માત્ર 3 લાખ રૂપિયા માંગ્યા હતા. દિલમાં નવાઈ અને થોડી ચિંતા હતી. તે વારંવાર વિચારી રહ્યો હતો કે રીવાએ તેની આશા કરતાં વધુ રકમ કેમ આપી દીધી. તે જ ક્ષણે ઓફિસના દરવાજે ટકોરા પડ્યા. શું હું અંદર આવી શકું છું? અર્જુને રીવાની રજા માંગી. જી મેમ. ભલા તમારે રજાની શું જરૂર છે? અર્જુને માથું ઝુકાવતા હસીને કહ્યું. અરે કેમ શરમાઈ રહ્યા છો? રીવા તેની સામે બેઠી અને બંને થોડી ક્ષણો માટે શાંત થઈ ગયા. અર્જુનનું દિલ શરમથી ધબકી રહ્યું હતું. જ્યારે રીવાના દિલમાં તેના માટે પ્રેમની દુનિયા વસી હતી. શું મને તમારી બહેનોના લગ્નની દાવત નહીં આપો અર્જુન? રીવાએ તેની આંખોમાં જોતા પૂછ્યું. અર્જુન સંકોચ સાથે બોલ્યો. જી મેમ, કેમ નહીં? સૌથી પહેલું કાર્ડ તમારી પાસે જ આવશે. રીવા હસી પડી અને પછી હળવી મુસ્કાન સાથે બોલી. હું રાહ જોઈશ, અને જો બીજી કોઈ તકલીફ હોય તો મને જરૂર કહેજો. તમે પહેલાં જ મારા પર બહુ મોટો ઉપકાર કરી દીધો છે મેમ. તેનો ઇશારો ચેક તરફ હતો, કારણ કે લોન તેની અપેક્ષા કરતાં ઘણી વધારે હતી. ઘરમાં બહેનોના લગ્નની ખુશીઓ ગુંજી ઉઠી. અર્જુને રીવાને પણ દાવત આપી હતી. આજે જાનનું ફંક્શન હતું. તે ઓફિસથી 3 દિવસની રજા પર હતો. વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટમાં તે કોઈ રાજકુમાર જેવો લાગતો હતો. એકનો એક દીકરો હોવાને નાતે બધી જવાબદારીઓ તેના ખભા પર હતી. અરે સરિતા, હવે તો તારો અર્જુન પણ નોકરીએ લાગી ગયો છે. ક્યારે કરી રહી છે તેના લગ્ન? ત્યાં આવેલી કેટલીય સ્ત્રીઓની નજર અર્જુન પર જામી ગઈ હતી, પણ તે માત્ર પોતાની દીકરીઓ વિશે જ વાત કરી રહી હતી. અર્જુનની માતા હસીને બોલી. મારો અર્જુન જે છોકરી પર હાથ રાખશે તેને જ પોતાની વહુ બનાવીને લાવીશ. અચાનક હોલમાં એક અવાજ ઉઠ્યો. પિંક કલરની સુંદર સાડી, જેની પર પિંક કલરની જ હળવી એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. હળવા મેકઅપમાં તે સુંદર છોકરી દાખલ થઈ હતી. રીવા મેડમ. દરેકની આંખ તેની તરફ વળી હતી, કારણ કે તે ખરેખર અત્યંત સુંદર હતી. અર્જુન નવાઈ પામીને ઊભો હતો. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે આટલી મોટી કંપનીની ઓનર, આટલી ભવ્ય પર્સનાલિટીવાળી રીવા મેડમ આજે તેની બહેનોના લગ્નમાં આવશે. અર્જુનની માતા ખુશીથી તેની આજુબાજુ ફરવા લાગી અને વારંવાર પૂછતી રહી કે કોઈ ચીજની જરૂર તો નથી ને? નહીં આંટી, હવે પરેશાન ન થાઓ. રીવાએ સુંદર મુસ્કાન સાથે તેમને સાંત્વના આપી અને આરામથી બેસવા કહ્યું. આખા ફંક્શનમાં રીવાની નજર સતત અર્જુન પર જામી રહી. વ્હાઇટ શર્ટમાં તે માત્ર હેન્ડસમ જ નહોતો લાગતો, પણ જવાબદારીઓમાં ગૂંચવાયેલો હતો. વાળ તેના વિખરાઈને માથા પર ફેલાયેલા હતા, જે તેને વધુ સુંદર બનાવી રહ્યા હતા. આખરે બંને બહેનોના લગ્ન સંપન્ન થયા. રીવાએ તેમને ભેટ પણ આપી, જે ના જાણે કેટલી કિંમતી અને ખાસ હતી. તેની કદર બધા જ અનુભવી રહ્યા હતા. ખુશી ખુશી અર્જુનની બંને બહેનો પોતાના સાસરે વિદાય થઈ. અર્જુન પણ હવે રૂટીન મુજબ ઓફિસ આવવા લાગ્યો હતો. પણ આ દરમિયાન અચાનક સરિતાજીની તબિયત ખરાબ થઈ ગઈ. મોંઘા ટેસ્ટ અને ઇલાજની જરૂર હતી. અર્જુનનો આખો પગાર તેની પાછળ જ લાગી ગયો. તમારી મધરને હૃદયના વાલ્વની સમસ્યા છે. ઓપરેશન જરૂરી છે, નહીંતર શ્વાસ અટકી જવાનો છે. ડોક્ટરના રિપોર્ટ અર્જુનને ખરાબ રીતે ચોંકાવી દીધો. તે તરત જ સરિતાજીને ઘરે લઈ આવ્યો. પપ્પા પણ ખૂબ જ પરેશાન હતા, કારણ કે તેમની નાની કરિયાણાની દુકાન હતી.
ઘરનો એકમાત્ર સહારો અર્જુન હતો અને તેની નોકરીથી જ ઘરનું ગુજરાન શક્ય બનતું હતું. ઉપરથી હજી બહેનોના લગ્ન કર્યા હતા તો તેમાં પણ તેમની ઘરની વ્યવસ્થા ઘણી બગડી ગઈ હતી અને બંને બહેનોના સાસરિયાના પ્રોબ્લેમ પણ દિવસે ને દિવસે વધી રહ્યા હતા. નીલમ રડતી રડતી ઘરે આવી જતી. મારા સાસરિયાઓ બહુ લાલચુ છે, દરરોજ કોઈને કોઈ નવી ફરમાઈશ કરે છે. અર્જુનને ગુસ્સો આવતો પણ સરિતાજી તેને શાંત કરી દેતા જેથી ક્યાંક બહેનનું ઘર ન બગડી જાય. હવે તે દિવસે ને દિવસે પરેશાન રહેવા લાગ્યો. ઓફિસમાં તેની નજર રીવાની નજરો સાથે અથડાતી રહેતી. આખરે તેણે તેને ઓફિસમાં બોલાવ્યો. શું વાત છે અર્જુન, તમે આટલા પરેશાન કેમ છો? રીવાએ નરમાશથી પૂછ્યું. જી મેમ, ઘરની કેટલીક પરેશાનીઓ છે. માતાની તબિયત ઠીક નથી, ડૉક્ટરે ઓપરેશન કહ્યું છે. હું પહેલાં જ કંપનીમાંથી ઘણી લોન લઈ ચૂક્યો છું અને લેવાની ગુંજાઈશ નથી. અર્જુનના કપાળ પર પરસેવાના ટીપાં હતા અને તેના અવાજમાં બેચેની હતી. રીવા હસી પડી અને કહેવા લાગી, શહેરની સૌથી સારી હોસ્પિટલમાંથી તારે આંટીજીનો ઈલાજ કરાવવાનો છે. અર્જુન ચોંકી ગયો. તેની ચિંતા દૂર કરતા તે આગળ બોલી, ચિંતા ન કર, તું જલ્દી તારી માતાને હોસ્પિટલમાં એડમિટ કરાવ. તેમનો ઈલાજ સારી રીતે થશે. જેટલો પણ ખર્ચ આવશે તે બધો કંપની ઉપાડશે. પરેશાન થવાની જરૂર નથી. તે દિવસ પછી અર્જુનની માતાનો ઈલાજ શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં થવા લાગ્યો. પણ અર્જુન પોતે રીવાની મહેરબાનીઓના બોજ હેઠળ દિવસે ને દિવસે દબાતો જતો હતો. તે જાણી ગયો હતો કે રીવા બીજા કોઈ કામદાર પર આટલી મહેરબાની બતાવતી નથી. ખાસ કરીને તેના માટે આટલી મહેરબાની કેમ હતી તે આજ સુધી તે સમજી શક્યો નહોતો. તેના પપ્પા પણ નવાઈ પામતા હતા કે અર્જુન તેની માતાનો આટલો ખર્ચ આટલી મોટી હોસ્પિટલમાં કેવી રીતે કરાવી રહ્યો હતો. થોડા દિવસ પહેલા સુધી જે પરેશાનીઓ તેની જિંદગીમાં છવાયેલી હતી, આજે લાગતું હતું કે જાણે તે ક્યાંક ગાયબ થઈ ગઈ છે. તેની માતાની તબિયતમાં સુધારો આવવા લાગ્યો હતો પણ તેમ છતાં સરિતાજી મનમાં એક અલગ જ વહેમ બેસી ગયો હતો. મારા બચવાની કોઈ આશા નથી અર્જુન, બસ હું ઈચ્છું છું કે મરતા પહેલાં તારા લગ્ન જોઈ લઉં. સરિતાજીએ રડતા રડતા વિનંતી કરી. અર્જુન નવાઈ પામી ગયો. મમ્મી, શું અર્થ છે તમારો? સરિતાજીએ કહ્યું, હું ઈચ્છું છું બસ તારા લગ્ન થઈ જાય. જ્યારે અર્જુનના દિલ અને મગજમાં ગભરામણ થવા લાગી. કેટલાક સમયથી તેની માતાનો ઈરાદો હતો કે તે તેની મોટી બહેનની નણંદ મહિમાને તેની દુલ્હન બનાવે. મહિમા એક સીધી સાદી ઘર રખું છોકરી હતી. અર્જુન થોડો પરેશાન થયો. અત્યાર સુધી લગ્ન વિશે તેણે વિચાર્યું પણ નહોતું, પણ પોતાની માતાની ઈચ્છા આગળ તે કોઈ અડચણ નાખવા માંગતો નહોતો. સાદગીથી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી અને માત્ર એટલું પૂછવામાં આવ્યું કે અર્જુનને છોકરી ગમે છે કે નહીં. તેણે કહ્યું કે જે પણ તમે પસંદ કરો તે જ મારા માટે ઠીક છે. આજે અર્જુન ઓફિસ આવ્યો હતો. થોડા દિવસ પછી તેના લગ્ન હતા એટલે તે રીવાની ઓફિસે ગયો જેથી પોતાના લગ્નની દાવત આપી શકે. મેમ, 2 દિવસ પછી મારા લગ્ન છે, તમારે ચોક્કસ આવવાનું છે. ખરેખર મમ્મીની તબિયત ઠીક નથી રહેતી અને તેમની ઈચ્છા છે કે મરતા પહેલાં મારા લગ્ન જોઈ લે. જો કે તેમને કોઈ બીમારી નથી પણ ખબર નહીં કેમ તેમના દિલ પર ડર બેસી ગયો છે અને હું તેમની જીદ આગળ મજબૂર છું એટલે લગ્ન થઈ રહ્યા છે. જ્યારે રીવાના દિલની હાલતથી અજાણ અર્જુન પોતાની વાત કરી રહ્યો હતો એ જાણ્યા વગર કે તેના દિલ પર તો કરવત ચાલી રહી હતી. તે એકદમ પોતાની સીટ પરથી ઊભી થઈ ગઈ. આંસુ આપોઆપ આંખોમાંથી વહેવા લાગ્યા. તેને લાગતું હતું કે જાણે કોઈ કિંમતી ચીજ તેની પાસેથી છીનવાઈ રહી છે. શોભિત પછી શું હવે અર્જુન પણ તેની જિંદગીમાંથી હંમેશ માટે ચાલ્યો જશે? અર્જુન નવાઈ પામી ગયો. તે તેને રડતી જોઈને એકદમ શાંત થઈ ગયો. શું થયું મેમ, તમે ઠીક તો છો ને? અર્જુને જલ્દીથી પાણીનો ગ્લાસ આગળ વધારતા કહ્યું. રીવાએ ધીમા પણ મજબૂત અંદાજમાં કહ્યું, હું તને પ્રેમ કરું છું અર્જુન, તું લગ્ન માટે ના પાડી દે. અર્જુનના તો હોશ ઉડી ગયા. તેને લાગતું હતું કે જાણે રીવા ભાન ગુમાવી બેઠી છે. આ શું કહી રહ્યા છો મેમ? હું તમારા લાયક ક્યાં છું? તે આશ્ચર્ય અને ચિંતાથી બોલ્યો. રીવાએ તેની સામે પોતાના બંને હાથ જોડી દીધા. તું મારા લાયક નથી કારણ કે હું એક વિધવા છું. અર્જુન આ સાંભળીને થોડીવાર માટે શાંત રહી ગયો. ઇજ્જત અને સગાઈનો મામલો હતો. આખા ખાનદાનમાં લગ્નના સમાચાર ફેલાઈ ગયા હતા. બીજી તરફ તેની બહેનના સાસરિયાનો પણ મામલો હતો. તે બધું એટલે જ અર્જુને અચકાતા કહ્યું, મને માફ કરી દો. મારાથી સારો માણસ તમારી જિંદગીમાં આવી શકે છે. હું આ લાયક નથી. એકદમ રીવા આગળ વધી તેના ખભાને વળગી પડી અને ખરાબ રીતે ધ્રુસકે રડી પડી. અર્જુનને રીવા પાસેથી આ વર્તનની અપેક્ષા નહોતી. તે એક ક્ષણ માટે સ્તબ્ધ રહી ગયો. તે જે તીવ્રતાથી તેની છાતીને વળગીને રડી રહી હતી. અર્જુનને સમજાઈ ગયું કે આ ઈશ્ક માત્ર શબ્દનો નહોતો પણ દિલથી ઊંડાઈનો હતો. તેના વગર રીવાની જિંદગી સૂની હતી. હું તારા વગર મરી જઈશ અર્જુન. મેં તારા માટે શું નથી કર્યું, તેમ છતાં તું મને ઠુકરાવી રહ્યો છે. આખરે કેમ? અને હું તો ડેડ સાથે પણ તારા વિશે વાત કરી ચૂકી છું. તે તેના ખભા પર માથું રાખીને ઊભી હતી.
અને પોતાના આંસુ તેની શર્ટથી લૂછી રહી હતી. અર્જુનને એવું લાગ્યું જાણે તેનું આખું અસ્તિત્વ પથ્થર બની ગયું હોય. પ્લીઝ મેમ. તેણે ખૂબ જ નરમાશથી રીવાને પોતાનાથી અલગ કરી, નહીંતર તે પોતે પણ આ નબળી ક્ષણોમાં વહી જાત. કદાચ તેના દિલમાં પણ લાગણીઓ ઉભરાવા લાગી હોત જો રીવાએ તેના પર કરેલા પોતાના ઉપકારો ન ગણાવ્યા હોત. તેના દિલ પર એક ધક્કો લાગ્યો હતો. મતલબ આટલા દિવસોથી તે પોતાના દેવોદાર બનાવી રહ્યો હતો જેથી સમય આવે એ બધો હિસાબ કિતાબ પૂરો કરી શકે અને તેને પોતાનો ખરીદેલો ગુલામ બનાવી શકે. તેણે રીવાને ખુરશી પર બેસાડી અને તેણે પાણીનો ગ્લાસ આપ્યો. રડવાને કારણે તેનો ચહેરો અને તેની આંખો લાલ થવા લાગી હતી. અર્જુને જલ્દીથી તેના ચહેરા પરથી નજર હટાવી લીધી. તે ખરાબ રીતે પરેશાન હતો. તે તેના ઉપકારો નીચે દબાયેલો હતો અને હવે કંઈ બોલવા જેવી હાલતમાં પણ રહ્યો નહોતો. દિલમાં એક મૂંઝવણ હતી. શું તે તેની સાથે લગ્ન કરે જે આખી જિંદગી તેને એ યાદ અપાવતી રહે કે તેણે તેના પર કેટલા ઉપકાર કર્યા હતા? શું તે આ ઉપકારના સહારે જિંદગી વિતાવી શકશે? બીજી તરફ રીવા પોતાની મોહબ્બતથી વિનંતી કરીને તેને મજબૂર કરી રહી હતી. આજે તેણે પોતાના દિલમાં છુપાયેલી મોહબ્બતનો ઇઝહાર અર્જુન સામે કરી દીધો હતો. અચાનક અર્જુનના દિલમાં એક બેચેની પેદા થઈ. તે તેનાથી ઉંમરમાં મોટી હતી અને એક વિધવા પણ. એવામાં કદાચ તેમનો કોઈ મેળ નહોતો અને કદાચ એ જ કારણ હતું કે તેણે જાણી જોઈને તે તમામ મહેરબાનીઓ તેના પર કરી હતી જે તે ઓછામાં ઓછી 10 વર્ષની મહેનત છતાં મેળવવામાં નિષ્ફળ રહેત. આજે અર્જુન ઓફિસથી જલ્દી ઘરે પહોંચી ગયો. ઘરમાં તેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. બંને નાની બહેનો દુલ્હનના કપડાં અને ઘરેણાં સજાવી રહી હતી જ્યારે સરિતાજી ખાટલા પર બેસીને ખુશી ખુશી આ બધું જોઈ રહ્યા હતા અને દરેક નાની નાની વસ્તુમાં ઉત્સાહભેર ભાગ પણ લઈ રહ્યા હતા. શું થયું ભાઈ? તમે કેમ શાંત છો? નાની બહેને ચિંતાથી પૂછ્યું. કાંઈ નહીં, બસ માથું દુખે છે, અર્જુને જવાબ આપ્યો. પણ અંદર તો એક તોફાન હતું. તે આટલી મોટી વાત કેવી રીતે કહે કે તે આ લગ્ન નથી કરી શકતો? કારણ કે તેની બોસ જેના હાથ નીચે તે કામ કરતો હતો તેણે તેને પોતાના કાબૂમાં કરી રાખ્યો છે. તે ઈચ્છે તો પણ તેની ઈચ્છાને નજરઅંદાજ કરી શકતો નહોતો. રીવાએ એક ક્ષણમાં તેને સમજાવી દીધું હતું કે દરેક મોકા પર તેણે તેની મદદ કરી અને હવે તેની ખુશી માટે તે પોતાનું દિલ અને મગજ બંને લગાવી ચૂક્યો છે. અર્જુન ઈચ્છવા છતાં તેની ઈચ્છા અધૂરી છોડી શકતો નહોતો. તેણે હિંમત કરી અને પોતાની માતા સામે બેસી ગયો. મમ્મી, હું આ લગ્ન નથી કરી શકતો. તમે સીમાના સાસુને ના પાડી દો. આખરે અર્જુને પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી દીધો. ઘરના બધા લોકો પરેશાન થઈ ગયા. બેટા, કોઈ કારણ તો હશે ને? આવી રીતે કેવી રીતે ના પાડી શકાય? પપ્પાએ પણ ચિંતાથી કહ્યું. પણ અર્જુન શાંત રહ્યો. રાત્રે તે ઘરની બહાર નીકળી ગયો અને પછી આખી રાત વિચારતો રહ્યો. દિલમાં તે પોતાના મા બાપને દુઃખ આપવાનો વિચાર પણ કરી શકતો નહોતો. રીવાએ તેની સાથે સારો વ્યવહાર કર્યો નહોતો. તેના ઉપકારનું દેવું ઉતારવું પણ તેના માટે ઘણું મુશ્કેલ હતું. આટલી મોટી લોન લઈને તે પોતે પણ પરેશાન હતો. 2 દિવસ પછી લગ્ન તોડ્યા બાદ અર્જુન ઓફિસમાં હાજર હતો. બીજી તરફ રીવાની તબિયત બગડી ગઈ હતી. તે ઓફિસ પણ આવી નહોતી. પ્રતાપજી બહુ પરેશાન હતા. રીવા, બેટા, દરવાજો ખોલ. આ બધું શું છે? તારી તબિયત તો ઠીક છે ને? રીવા દુપટ્ટો સંભાળતા એકદમ બેઠી થઈ. જલ્દીથી વાળ સરખા કર્યા અને દરવાજો ખોલી દીધો અને પાછી આવીને પોતાની જગ્યાએ બેસી ગઈ. પ્રતાપજી પણ તેની સાથે બેડ પર બેઠા. તે તારા શું હાલ બનાવી રાખ્યા છે? કાંઈ નહીં ડેડ, હું ઠીક છું. તેના શબ્દોમાં ઉદાસી સ્પષ્ટ હતી. પ્રતાપજી સમજી ગયા કે તેની જિંદગીમાં શું ચાલી રહ્યું છે. તેણે લગ્નની ના પાડી દીધી છે. પ્રતાપજીએ સવાલ કર્યો. રીવા ચોંકીને બાપની સામે જોવા લાગી. પછી બંને હાથથી મોઢું છુપાવીને રડી પડી. તે કોઈ બીજી સાથે લગ્ન કરી રહ્યો છે ડેડ. શોભિત પછી મેં તેને મારા દિલમાં વસાવ્યો છે. હું તેને ખોવા નથી માંગતી. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પ્રતાપજીને ગુસ્સો આવ્યો. 2 કોડીનો નોકર. આ હતી તેમની દીકરીની પસંદ. પણ તેમણે વિચાર્યું કે હું મારી લાડલી દીકરીની આંખોમાં આંસુ નથી જોઈ શકતો. બીજા દિવસે તેમણે અર્જુનને ઓફિસ બોલાવી વાત કરી અને અર્જુને માથું ઝુકાવીને કહ્યું કે તે રીવા સાથે લગ્ન કરવા તૈયાર છે. દીકરીની ખુશી જોઈને પ્રતાપજી ખુશ થઈ ગયા. તે તો લગ્ન માટે તૈયાર છે. તો પછી તું તે દિવસે કેમ રડતી હતી? પ્રતાપજીએ ઘરે આવીને ખૂબ ખબરી સંભળાવી. અર્જુનના હા કહેવા પર રીવાએ પોતાને હવામાં ઉડતી અનુભવી. તેની મોહબ્બતની સફર આપણે ચરમસીમાએ પહોંચી ગઈ હતી. બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી થઈ રહી હતી. જો કે અર્જુનના મા બાપ થોડા નારાજ હતા કારણ કે તેઓ સમજી શકતા નહોતા કે આખરે લગ્નના સમયે જ લગ્ન કરવાની ના કેમ પાડી. પહેલાં જ કહી દીધું હોત કે તું તારા બોસને પસંદ કરે છે. સરિતાજીએ કડક શબ્દોમાં કહ્યું. મમ્મી, ભાઈએ તો કહ્યું હતું કે તે વિધવા છે. તો શું તમે તે વિધવા સાથે લગ્ન કરી રહ્યા છો? આ સાંભળી સરિતાજી હેરાન રહી ગયા. અર્જુન બધાની વચ્ચેથી ઉઠીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
લગ્નના ફંક્શનમાં નક્કી કરવામાં આવ્યું કે વિદાય રીવાની નહીં પણ અર્જુનની થશે. તે તેને પોતાના બંગલામાં લઈ જશે. અમીર લોકોમાં આ પ્રકારના મામલા બહુ શાંતિથી નક્કી થતા હોય છે. પણ અર્જુનના ખાનદાનવાળા આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યા હતા. તેની મેડમ જે વિધવા છે તે અર્જુન સાથે લગ્ન કરી રહી હતી અને તેને પોતાની સાથે લઈ જઈ રહી હતી. કેટલાક લોકો વાતો કરી રહ્યા હતા તો કેટલાક અર્જુનના નસીબ પર બળી રહ્યા હતા. રીવાએ સાદો લાલ જોડો પહેર્યો હતો અને ખૂબ સુંદર લાગી રહી હતી, જ્યારે અર્જુને સફેદ રંગનો કોટનનો સાદો કુર્તા પેજામો પહેર્યો હતો. લગ્ન ખૂબ જ સાદી રીતે એક મંદિરમાં થયા હતા. સરિતાજી અને બહેનોના દિલમાં ઘણા અરમાન હતા, પણ અર્જુને સ્પષ્ટ કહી દીધું કે લગ્ન સાદગીથી થશે. દિલમાં તે પોતે પણ મૂંઝવણ અનુભવી રહ્યો હતો. રીવાની ચાલાકીએ તેને એવી રીતે કાબૂમાં કરી લીધો હતો કે ઈચ્છવા છતાં પણ તે તેની વિરુદ્ધ કંઈ કરી શકતો નહોતો. અર્જુનના દિલમાં રીવા માટે મોહબ્બત નહોતી, ઉલટાનું હવે તો નફરત ભરાઈ ગઈ હતી. પણ રીવા તેના જજ્બાતોથી બેખબર પોતાની ખુશીના સાતમા આસમાને હતી. 3 વર્ષ સુધી પોતાના દિલના જજ્બાતોને કાબૂમાં રાખનારી હવે એક પુરુષની સખત જરૂરિયાત અનુભવી રહી હતી, અને જે ફક્ત અર્જુનના રૂપમાં પૂરી થવા જઈ રહી હતી. થોડી વાર પછી રીવા તેને પોતાને બંગલે લઈ આવી. બંગલો દરેક રીતે ભવ્યતાથી સજાવેલો હતો. સુંદર સજાવેલા રૂમમાં રીવા દુલ્હન બનીને બેઠી તેની રાહ જોઈ રહી હતી, જ્યારે અર્જુન ક્યાંય દેખાતો નહોતો. અર્જુન તો પોતાની કાર પાસે દરિયા કિનારે ઊભો રહી સિગારેટ પી રહ્યો હતો. તેનું દિલ ગમથી ભરેલું હતું. એવું લાગતું હતું જાણે તેને પોતાના મા બાપનું દિલ દુભાવ્યું છે. તે વિચારી રહ્યો હતો કે મા બાપ તેના વગર કેવી રીતે જિંદગી વિતાવશે. બહેનોના લગ્ન થઈ ચૂક્યા હતા, પણ તેના માટે પોતાને જવાબદારીના બોજ હેઠળ દબાયેલો અનુભવવો મુશ્કેલ હતો. આ અહેસાસે તેના દિલમાં રીવા માટે વધુ નફરત ભરી દીધી. ક્યાં રહી ગયા હતા તમે? હું ક્યારની તમારી રાહ જોઉં છું. રીવાના અવાજમાં તીવ્રતા અને જજ્બાત છલકાતા હતા. અર્જુન રાત્રે 3 વાગ્યે રૂમમાં પાછો આવ્યો હતો. ફૂલોથી સજાવેલા રૂમને તેણે મૂંઝવણભરી નજરે જોયો, પછી શાંતિથી વોશરૂમ તરફ વધી ગયો. રીવાએ આખી રાત તેની રાહ જોઈ હતી, પણ અર્જુને દિલમાં પાકો ઈરાદો કરી લીધો હતો કે તે ક્યારેય રીવાને પત્નીનો હક નહીં આપે. તેને પડખું ફેરવ્યું અને સોફા પર જઈને આરામથી સૂઈ ગયો. બીજી તરફ રીવા બેચેન હતી. તેને સમજાતું નહોતું કે અર્જુન આખરે લગ્ન માટે તૈયાર કેમ ન હતો. તેણે પોતાને એ ખાતરી અપાવવાની કોશિશ કરી કે તેણે અર્જુન માટે કેટલા ઉપકાર કર્યા છે, છતાં પણ તે તેની સાથે બેરુખી વર્તી રહ્યો છે. થોડી વાર પછી રીવા ઉઠી અને નરમ અવાજે તેના ખભાને હલાવ્યો. તમે ઉઠીને બેડ પર સૂઈ જાઓ, હું અહીં સોફા પર સૂઈ જઈશ. તેના અવાજમાં અર્જુન માટે બેપનાહ મોહબ્બત છલકાતી હતી. અર્જુને લાલ આંખોથી પલટીને તેને જોઈ. તેની આંખોમાં ગુસ્સો હતો, જે જોઈને રીવા થોડી ગભરાઈ ગઈ. આટલી મેચ્યોર અને મજબૂત છોકરી જે મોટા મોટા બિઝનેસનો બોજ ઉઠાવી શકતી હતી, તે અર્જુનના અંદાજથી ડરી ગઈ હતી. ઠીક છું, હું અહીંયા. અર્જુને એકદમ પડખું ફેરવ્યું અને ઘેરી ઊંઘમાં ચાલ્યો ગયો, અને રીવા ગુમસુમ બેસી રહી. તેની આંખો ભીની થઈ ગઈ હતી અને તે આખી રાત આંસુ વહાવતી રહી. બીજા દિવસે પ્રતાપજીએ રિસેપ્શનનું ફંક્શન રાખ્યું હતું, પણ રીવાની આંખો ખાલી અને ઉદાસ હતી. તે જે મોહબ્બતની શોધમાં અર્જુન સાથે જિંદગી વિતાવવા આવી હતી, તે મોહબ્બત તેને મળી શકી નહીં. આજે તે ગ્રે કલરની સાડી પહેરીને કોઈ અપ્સરાથી ઓછી લાગતી નહોતી. બધા લોકો અર્જુનના નસીબ પર ઈર્ષા કરી રહ્યા હતા, પણ અર્જુન અહીં કોઈની સાથે પણ વાત કરી શકતો નહોતો. ના તો તેના કોઈ મિત્ર હતો, ના તો કોઈ ઓળખીતું. તેનો શાંત અને અભિમાની અંદાજ રીવાને પરેશાન કરી રહ્યો હતો. થોડી વાર પછી સરિતાજી, તેના પપ્પા અને તેની બંને બહેનો આવ્યા તો તેમને જોઈને અર્જુનની આંખોમાં હળવી ખુશીની ચમક આવી હતી, પણ ચહેરા પર કોઈ જજ્બાત આવ્યા નહીં. વાહ ભાઈ, કેટલો સુંદર હોલ છે. સીમા ખુશીથી હોલની સજાવટ જોઈ કહી રહી હતી. ભાભી, તમે કેટલા સુંદર લાગો છો. નીલમે પ્રેમથી ભાભીના વખાણ કર્યા. રીવા તેની વાત પર શરમાઈ ગઈ, પણ અર્જુને પોતાની તરફથી કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને મોઢું ફેરવીને પોતાની માતાની ખબર અંતર પૂછવા લાગ્યો. રીવા તીવ્રતાથી અનુભવી રહી હતી કે અર્જુને એકવાર પણ તેની તરફ નજર નહોતી ઉઠાવી. તેની આંખો આપોઆપ ભીની થઈ રહી હતી અને દિલમાં વારંવાર એ જ સવાલ ઉઠતો હતો કે જજ્બાતમાં આવીને તેણે કોઈ ખોટો નિર્ણય તો નથી કરી લીધો ને. ફંક્શન ખૂબ શાનદાર રહ્યું. આલે બેટા, આ તું તારી પત્નીને મોઢું જોવાના મોં દેખાઈમાં આપી દેજે. સરિતાજીએ સોનાની વીંટી અર્જુનના હાથમાં આપી. અર્જુન હેરાન થઈ ગયો. આ સોનાની વીંટી તેના માટે કોઈ કિંમત નહોતી રાખતી. તે તો ડાયમંડ જ્વેલરી પસંદ કરતી હતી, પણ તેને દિલમાં એ વિચારીને કે તેની માતાના જજ્બાતોને ઠેસ ન પહોંચે, વીંટી પોતાના કોટના ખિસ્સામાં રાખી લીધી. રાત્રે તે પોતાના રૂમમાં કપડાં બદલીને સોફા પર બેઠો, મોબાઈલ કાન પર લગાવી કોઈની સાથે વાત કરી રહ્યો હતો કે રીવા તેની પાસે આવીને બેઠી. હજુ સુધી તેણે તે ડ્રેસ બદલ્યો નહોતો. મારી મોં દેખાઈ નહીં આપો. રીવાના અંદાજમાં હળવી નારાજગી હતી.
અર્જુન આશ્ચર્યથી તેને જોવા લાગ્યો ત્યારે તેણે પોતાના હાથ આગળ વધાર્યા અને મોટા પ્રેમથી કહ્યું, તે વીંટી મને પહેરાવો જે તમારી માતાએ આપી હતી. હું એ જ પહેરવા માગું છું. અર્જુન હેરાન થયો એટલે કે તેણે તેની માતાને વીંટી આપતા જોઈ લીધા હતા અને ખૂબ જ પ્રેમથી તે વીંટી માંગી પણ રહી હતી. તેણે કોટના ખિસ્સામાંથી તે વીંટી કાઢીને રીવાની હથેળી પર મૂકી દીધી. રીવાએ નામાં માથું હલાવ્યું. ના, આને તું પોતે મારી આંગળીમાં પહેરાવ. અર્જુને તેમ જ કર્યું. જ્યારે નાજુક નરમ મુલાયમ હાથ તેની પકડમાં આવ્યો ત્યારે જ અચાનક તેના દિલના ધબકારા વધી ગયા. તેણે જલ્દીથી પોતાનો હાથ પાછળ કરી લીધો. એવું લાગ્યું જાણે કોઈ કરંટે અડી લીધું હોય. દિલ એવું હતું જાણે ધબકી ધબકીને પાંસળીઓ તોડીને બહાર આવી જશે. અર્જુનને પોતાની આ હાલત પર હેરાનગતિ થઈ રહી હતી. રીવા થોડીવાર માટે માયુસ થઈ પણ તેના દિલની હાલત બદલાઈ ગઈ. અર્જુનના આ વલણથી તેના દિલની અંદર ક્યાંક દર્દ ઉતરી ગયું હતું. તે એટલી સુંદર હતી કે કેટલાય લોકો પહેલાં પણ તેને પ્રપોઝ કરી ચૂક્યા હતા પણ તેને બધાને ના પાડી દીધી હતી કારણ કે શોભિત પછી તેના દિલમાં કોઈ બીજાએ જગ્યા બનાવી નહોતી. પણ અર્જુનને જોઈને તેનું દિલ ફરી ધબકવા લાગ્યું હતું. તે તેને બિલકુલ શોભિત જેવો લાગતો હતો અને દિલની ઊંડાઈમાં ફરી એકવાર અર્જુન માટે મોહબ્બત જાગી હતી. પણ અર્જુને તેની મોહબ્બતને, તેના અસ્તિત્વને શાંતિથી નકારી દીધું હતું. આજની રાત પણ ખૂબ ઉદાસ વીતી હતી. સવારના સમયે તે ઓફિસ જવા તૈયાર થઈ રહી હતી. વાદળી રંગની સુંદર સાડી, લાંબા વાળ પીઠ પર છૂટા મૂક્યા હતા. હોઠ પર હળવો લિપ ગ્લોસ લગાવી તે તૈયાર થઈ ગઈ હતી. બીજી તરફ અર્જુન પણ ઓફિસ માટે બિલકુલ તૈયાર હતો. જ્યાં કાલ સુધી તે કંપનીનો મેનેજર હતો, આજે તે CEO બની ચૂક્યો હતો. રીવા સાથે લગ્ન પછી ના ફક્ત તેનું નસીબ બદલાઈ ગયું હતું પણ તેની જિંદગી પણ પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. જો હું કહું કે તું ઓફિસ જવાનું છોડી દે તો શું તું મારી વાત માની લઈશ? અર્જુને અરીસા સામે ઊભા રહીને પૂછ્યું. રીવા તેના સવાલ પર હેરાન થઈ ગઈ. અર્જુન જાણતો હતો કે રીવા ક્યારેય તેની વાત નહીં માને અને આજ તેમની લગ્ન જીવનની પહેલી નાની લડાઈનો પાયો બનશે. પણ રીવાએ બીજી ક્ષણે તેને ચોંકાવી દીધો. પતિ છો તમે મારા, તમારી વાત માનવી મારી ફરજ છે. જો તમે ના મનાઈ કરો છો તો હું નહીં જાઉં. આ કહેતા તેણે પોતાના વાળનો અંબોડો વાળી લીધો. અર્જુન હેરાન થઈ ગયો. આ તે ક્ષણ હતી જેણે તેના લગ્ન જીવનના પહેલા રસપ્રદ વળાંકનું રૂપ આપ્યું હતું. તે હવે આરામથી આખા બેડરૂમની સફાઈ કરી રહી હતી. પોતાના હાથે કામ કરવું તેને હંમેશા ગમતું હતું પણ ઓફિસના કામના પ્રેશરને કારણે તે ક્યારેય ઘર પર ધ્યાન આપી શકતી નહોતી. પછી નીચે આવીને ડાઇનિંગ ટેબલ પર અર્જુન માટે નાસ્તો સજાવવા લાગી. તેને પોતે પણ અહેસાસ ના થયો કે તે ક્યારે તેના ઇશ્કમાં પૂરેપૂરી ડૂબી ચૂકી હતી. પણ તેને એટલી ખાતરી હતી કે તે એવો પુરુષ છે જેણે તેને દિલની ઊંડાઈથી ચાહ્યો છે. શોભિત માટે તેના જજ્બાત આટલા તીવ્ર ક્યારેય નહોતા. પસંદગી અલગ હતી પણ મોહબ્બતનો અહેસાસ નહોતો. અર્જુન માટે તેના જજ્બાત બિલકુલ અલગ હતા. તે તેના માટે મરી ફીટવા તૈયાર હતી. તે જેવો ડાઇનિંગ ટેબલ પર બેઠો, મોબાઈલ વાગવા લાગ્યો. બેચેનીમાં તે નાસ્તો અધૂરો છોડી ઓફિસ માટે નીકળી ગયો. રીવા ખાલી નજરોથી તેને સીટને જોતી રહી ગઈ અને પછી અર્જુનને છોડેલી પ્લેટ પોતાની તરફ કરી લીધી અને ખૂબ જ મજાથી તેનો છોડેલો નાસ્તો કરવા લાગી. તેના દિલને એક અજીબ શાંતિ મળી રહી હતી. સાંજે તે તૈયાર થઈને બેચેનીથી તેની રાહ જોઈ રહી હતી. જેવો તેની ગાડીના હોર્નનો અવાજ સંભળાયો, દિલ ધબકવા લાગ્યું. પણ અર્જુન ફોન પર કોઈની સાથે ખુશીભર્યા અંદાજમાં વાત કરતો આવતો હતો. તેના ચહેરા પર ખૂબ જ સુંદર સ્મિત હતું. જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે તેણે રીવાની તરફ જોયા વગર ફોન પર વાત ચાલુ રાખી. સ્પીકરમાંથી કોઈ છોકરીનો અવાજ સાંભળી રીવાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેવો મોબાઈલ બંધ થયો તે બેચેનીથી તેની તરફ જોવા લાગી. કોની સાથે વાત કરી રહ્યા હતા તમે? રીવાએ પૂછ્યું. અર્જુન ચોંકી ગયો. તેની આંખોમાં નમી જોઈને હેરાન થયો. તારે શું મતલબ? ગમે તેની સાથે વાત કરું, ખૂબ જ ઠંડા અને રૂખા શબ્દોમાં કહ્યું અને વોશરૂમમાં ચાલ્યો ગયો. રીવાને લાગ્યું જાણે કોઈએ તેનું દિલ મુઠ્ઠીમાં લઈને મસળી દીધું હોય. માંડ તે પોતાને સંભાળવા લાગી. થોડીવાર પછી રીવાએ તેને જમવાનું પૂછ્યું તો અર્જુને ના પાડી દીધી. પછી થોડીવાર પછી સૂવા માટે તે બેડ પર જ સૂઈ ગયો. રીવા તેને ધ્યાનથી જોતી રહી. તેના વાળ વિખરાયેલા હતા અને ચહેરા પર થાકેલી શાંતિ છવાયેલી હતી. સૂતી વખતે તે બિલકુલ કોઈ માસૂમ બાળકની જેમ લાગતો હતો. રીવાએ ખૂબ જ બેકરાર નજરે તેનું આ રૂપ જોયું હતું અને પછી ખૂબ પ્રેમથી તેને વિખરાયેલા વાળ સમેટવાની કોશિશ કરી. પણ અચાનક જ અર્જુનની આંખ ખુલી ગઈ અને તેણે રીવાનો હાથ પોતાના હાથમાં પકડી લીધો. રીવાનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મારી નજીક વારંવાર આવવાની કોશિશ ના કરીશ. જ્યારે મારા દિલમાં તારા માટે કોઈ પણ જજ્બાત નથી તો પછી આ બધું કેમ કરે છે? અર્જુને તિરસ્કાર ભરેલી નજરે તેને જોઈ અને તેને પાછળ ધકેલી રૂમની બહાર ચાલ્યો ગયો. રીવાનો ચહેરો આંસુઓથી તરબતર થઈ ગયો.
તેણે પોતે પણ અહેસાસ ન થયો. તે ઘણીવાર સુધી રડતી રહી. પછી થાકી હારીને બેડ પર સૂઈ ગઈ. રાત્રે 3 વાગ્યે અર્જુન પાછો રૂમમાં આવ્યો. તેણે જોયું કે રીવા વિખરાયેલા વાળ અને વિખરાયેલી હાલતમાં બેડ પર પડી હતી. ધ્યાનથી તેનો ચહેરો જોયો તો ઊંડા દુઃખે તેને ઘેરી લીધો. આંખોની નીચે આંસુના નિશાન સાફ હતા. તેને પોતાને કર્યા પર શરમ અને અફસોસ થયો. આ છોકરી સાથે તેનું આવું વલણ સારું નહોતું. તેણે નરમ દિલથી ધાબળો તેના પર નાખ્યો. રીવાએ થોડી ગરમી અનુભવી તો પડખું ફેરવ્યું, પણ આંખો ખોલી નહીં. અર્જુન જજબાતોના હાથે મજબૂર થઈ તેના ચહેરાને અડવા લાગ્યો. પણ અચાનક યાદ આવ્યું, આ લગ્ન નહીં, એક સોદો છે જે તેણે મારી સાથે કર્યા છે. દિલ પર એક બોજ અનુભવાયો. ઝટકા સાથે તેણે હાથ પાછળ હટાવી પડખું ફેરવીને સૂઈ ગયો. દરરોજ રીવા તેની રાહ જોતી કે આજે અર્જુન પોતાના કદમ તેની તરફ વધારશે, પણ તે દર વખતે તેને ઠુકરાવી દેતો. લગ્નને 2 મહિના વીતી ગયા હતા, પણ તેમની વચ્ચે પતિ પત્ની જેવો સંબંધ ક્યાંય નહોતો. રીવાના દિલમાં આજે પણ નવા જજ્બાત જાગી રહ્યા હતા. આજે તે ફરીથી અર્જુનની નજીક જવા માંગતી હતી. તેની બાહોમાં શાંતિ મેળવવા માંગતી હતી. પોતાના દિલની એકલતા ખતમ કરવા માંગતી હતી. તે પણ એ જ ઈચ્છતી હતી જે દરેક સામાન્ય સ્ત્રી ઈચ્છે છે, કે તેનો પતિ તેના દિલની ઊંડાઈને સમજે, તેને તે ઇજ્જત આપે જે એક પત્નીનો હક હોય છે. ખૂબ જ સુંદર લાલ રંગની સાડીમાં તે પૂરી રીતે તૈયાર હતી. જ્યારે અર્જુન રૂમમાં આવ્યો અને તેની તૈયારી જોઈ તો હેરાન થઈ ગયો. લાલ રંગમાં તેની દૂધ જેવી રંગત વધુ દમકી રહી હતી. સ્લીવલેસ બ્લાઉઝ અને ઊંડી ગરદન અર્જુનના જજબાતોને ભડકાવવા માટે પૂરતી હતી. પણ તેણે પોતાના જજબાતો પર કાબૂ મેળવી લીધો. તેણે પોતાના જજબાતોને દબાવીને રૂમની બહાર કદમ મૂક્યો. આંખોમાં આંસુ લઈને રીવા લાંબા સમય સુધી રડતી રહી. તે દિવસે રીવાને સખત તાવ આવી ગયો. અડધી રાત્રે તેની આંખ ખુલી તો તેને આશ્ચર્ય થયું કે અર્જુન હજી પણ જાગતો હતો અને કોઈની સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. તેને ઉઠતા જોઈ તે ઝડપથી રૂમની બહાર ચાલ્યો ગયો. રીવાની આંખો ફાટેલી રહી ગઈ. તે કેવી રીતે તેને આ હાલતમાં છોડીને જઈ શકે? તરત જ તેણે ચોકીદારને બોલાવ્યો. અર્જુન સાહેબ ક્યાં ગયા છે? ચોકીદારે જવાબ આપ્યો, ખબર નહીં, બસ ગાડી કાઢી અને ચાલ્યા ગયા. કદાચ ઇમરજન્સી હોય. રીવાના મગજમાં એક અજીબ વિચાર આવ્યો. ક્યાંક અર્જુન કોઈને પસંદ તો નથી કરતો ને? અર્જુનની નાની બહેન નીલમ રડતી રડતી સાસરેથી પાછી આવી હતી અને અર્જુન તરત ઇમરજન્સીમાં ઘરે પહોંચ્યો હતો. તે માને ગળે વળગીને રડતી હતી અને કહેવા લાગી કે મારા સાસરીવાળાએ મારી જિંદગી નર્ક બનાવી દીધી છે. દરરોજ નવી ફરમાઈશ અને હવે તો પતિની નોકરી પણ જતી રહી હતી, એટલે ઘરના ખર્ચની પરેશાની વધી ગઈ હતી. અર્જુને થોડા પૈસા મદદ માટે આપવા ઈચ્છ્યા, પણ નીલમે લેવાની ના પાડી દીધી. 2-3 દિવસ એમ જ વીત્યા. ત્રીજા દિવસે જ્યારે અર્જુન મા પાસે પાછો ગયો તો નીલમ ગાયબ હતી. તે ખૂબ હેરાન થયો. તેણે પૂછ્યું, નીલમ ક્યાં ગઈ? માતાએ જવાબ આપ્યો કે તેનો પતિ આવ્યો હતો અને તેને લઈ ગયો. કંઈ પણ ના કહ્યું. મને પણ ખૂબ હેરાનગતિ થઈ. તેની બહેન નીલમ પોતાના ઘરે ગઈ હતી. એ જાણવા છતાં પણ અર્જુનનું દિલ બેચેન હતું. તેની બહેન સાસરીમાં લાલચુ લોકોમાં ફસાઈ ગઈ હતી અને ત્યાં તેની કોઈ ઇજ્જત નહોતી. એક તરફ ઘરની પરેશાનીઓ હતી તો બીજી તરફ રીવા જે રોજ રાત્રે તેની રાહ જોતી હતી. પણ અર્જુન પોતાના દિલને તેના માટે કોઈ પણ રીતે તૈયાર કરી શકતો નહોતો. તેના માટે એક પ્રકારનો કંટાળો પેદા થઈ ગયો હતો. જ્યારે પણ તે રૂમમાં હોય તેને એવું લાગતું જાણે તે કોઈ વેચાતી વસ્તુ હોય જેની કિંમત લગાવીને રીવાએ તેને ખરીદ્યો છે. બીજી તરફ રીવા શંકામાં પડી ગઈ હતી. તેને ખાતરી હતી કે અર્જુન કોઈ છોકરીને ચાહે છે અને કદાચ તેણે જબરદસ્તી તેની સાથે લગ્ન કરીને બહુ મોટું પાપ કરી દીધું છે. તે વિચારતી રહી કે અર્જુનના દિલ પર તે જબરદસ્તી કબજો કરી શકે. આ જ વિચારોમાં રહીને તે બીમાર પડી ગઈ હતી. આજે કેટલાય દિવસો પછી અર્જુને તેને ધ્યાનથી જોઈ તો હેરાન થઈ ગયો. તે કેટલી નબળી લાગી રહી હતી. કાળા રંગના સૂટમાં અર્જુનને તે બહુ ઉદાસ અને ખૂબ જ નબળી દેખાતી હતી. તે અચાનક જ તેના માટે ચિંતિત થઈ ગયો. તેના ચહેરા પર બેપના માસુમિયત હતી. શાંતિથી માથું ઝુકાવીને બેઠી હતી. રીવા કોઈ રોગમાં ડૂબેલી લાગતી હતી. અર્જુને નરમ અવાજે પૂછ્યું, શું થયું છે તને? તું ઠીક તો છે ને? તેની આટલી જ હમદર્દી પૂરતી હતી કે તે બંને હાથે ચહેરો છુપાવીને ધ્રુસકે રડવા લાગી. અર્જુન તરત જ તેની નજીક બેસી ગયો અને એક અજાણ્યા અહેસાસ હેઠળ તેને પોતાની બાહોમાં જકડી લીધી. બીજી જ પળે તે ચોંકી ગયો. તને તો બહુ તેજ તાવ છે. ચાલ મારી સાથે ડૉક્ટર પાસે લઈ જાઉં તને. રીવા હેરાન થઈને જોતી રહી, પણ ડૉક્ટર પાસે જવાની ના પાડી દીધી. હું તારી સાથે નહીં જાઉં, તેણે કોઈ રિસાયેલા બાળકની જેમ જવાબ આપ્યો. અર્જુનને તેના પર ખબર નહીં કેમ બેહિસાબ પ્રેમ આવ્યો. જો જીદ ના કર, બહુ તેજ તાવ છે, આખી રાત કેવી રીતે કાઢીશ? પણ રીવાએ બાળકોની જેમ જીદ કરી અને બેડ પર ચાદર ઓઢીને સૂઈ ગઈ. અર્જુને ઘરે જ ડૉક્ટરને બોલાવી લીધા. આ કોઈ ટેન્શનમાં છે. તેમનું બ્લડ પ્રેશર પણ ઘણું લો છે. મેં દવા આપી દીધી છે, આગળથી ધ્યાન રાખજો.
ડોક્ટરે છાનામાના અર્જુનને જણાવ્યું. અર્જુન હેરાન પરેશાન થઈ ગયો અને આખી રાત વિચારતો રહ્યો કે આખરે તેને શું પરેશાની છે. રીવા 3 દિવસ સુધી તાવમાં રહી. આ દરમિયાન અર્જુને તેની પૂરી કાળજી રાખી અને બીજી તરફ રીવા વિચારી રહી હતી કે કાશ તે હંમેશા બીમાર રહે, જેથી અર્જુન હંમેશા તેની પાસે રહે. જ્યારે તે ઠીક થઈ તો તે ફરીથી પહેલાંની જેમ તાજા ગુલાબની જેમ સુંદર લાગવા લાગી. પછી તે દિવસે જ્યારે રીવા અર્જુનના મા બાપને મળવા તેમના ઘરે પહોંચી ત્યારે અર્જુન હેરાન રહી ગયો. અર્જુન ઓફિસથી સીધો પોતાના મા બાપને મળવા આવ્યો હતો તો રીવા પહેલાંથી જ તેમની વચ્ચે બેઠી હતી. સાદા લાલ કપડાં પહેરી, વાળની ચોટલી ગૂંથીને તેની માતાના હાથનો બનાવેલો ગાજરનો હલવો ખાઈ રહી હતી. હળવો તડકો તેના ચહેરા પર પડી રહ્યો હતો અને લાલ રંગમાં તેની રંગત મોતીની જેમ ચમકી રહી હતી. તેને સાદા દમકતા રૂપમાં જોઈને અર્જુનની એક હાર્ટબીટ મિસ થઈ ગઈ હતી. જલ્દીથી તેણે તેના પરથી નજર હટાવી. તેની એક ઘરેલું અદા જે શહેરની બિઝનેસ વુમનમાં છુપાયેલી હતી અર્જુને આજે પહેલીવાર જોઈ હતી. આવ આવ બેટા, તારી જ રાહ જોતા હતા. જોતો ખરા, આજે મારી વહુ મને મળવા આવી છે. સરિતાજીએ ખૂબ ખુશીથી બોલ્યા. આંટી, હું તમારી વહુ નહીં પણ દીકરી છું, રીવાએ મોટા પ્રેમથી કહ્યું. સરિતાજીએ તેને ગળે લગાવી લીધી. કેમ નહીં, તું અમારી દીકરી જ છે. તે અમારા માટે જે કર્યું તે કદાચ અમે ક્યારેય આટલું ના કરી શકીએ. રીવાએ નારાજગી અને પછી દુઃખથી તેમને જોયા. એવું ના કહેશો આંટી, સરિતાજીએ તરત વાત પલટી દીધી. હું તો બસ હવે કોઈ ખુશખબરીની રાહ જોઈ રહી છું. મને કોઈ ખુશખબરી સંભળાવો જેથી અમને પણ અમારા પૌત્ર પૌત્રીઓનું સુખ મળે. રીવા હેરાન થઈ કંઈ બોલી નહીં શકી અને અર્જુન બીજી તરફ મોઢું કરીને હળવું હસ્યો. જ્યારે તે તેની નજીક જ નહોતો ગયો તો તેની માતાને પૌત્ર પૌત્રી કેવી રીતે મળત. રીવા દિલમાં વિચારતી રહી હતી કે જ્યારે તમારો દીકરો મારી નજીક આવશે ત્યારે જ હું જલ્દી તમને ખુશખબરી સંભળાવીશ અને તે દિવસ મારા માટે સૌથી ખાસ હશે જ્યારે અર્જુનનું લોહી મારા કુખે જન્મ લેશે. આ વિચારે તેનો ચહેરો લાલ ગુલાબી કરી દીધો. પણ પછી તેને અચાનક યાદ આવ્યું કે કેટલાક દિવસોથી અર્જુન ફોન પર કંઈક વધારે જ વ્યસ્ત છે. કેવી રીતે ભૂલી શકતી હતી? કદાચ તે તેને પસંદ નથી કરતો, કદાચ તે જ છોકરીને પસંદ કરે છે જેની સાથે તેના લગ્ન થવાના હતા. આ વિચારતા જ તેનો ચહેરો ઉતરી ગયો. અર્જુને પણ તેના બદલાયેલા એક્સપ્રેશન નોંધી લીધા હતા. વિચાર્યું કે આ માયુસી તેના ચહેરા પર કેમ? તેની માયુસી તેને જરાય ગમી નહોતી. પછી તે બંને સાથે ઘરે જવા નીકળ્યા. રસ્તામાં રીવા પૂરી રીતે શાંત રહી અને બારીની બીજી તરફ મોઢું રાખીને બેઠી રહી. જ્યારે ગાડી સિગ્નલ પર રોકાઈ તો એક બાળકે ગજરા વેચી રહ્યો હતો. જોરથી બોલ્યો, સાહેબજી, ગજરા લઈ લો તમારી સુંદર મેડમ માટે. ભગવાન તમારી જોડી હંમેશા બનાવી રાખે. રીવાએ દિલમાં અર્જુન તરફ જોયું પણ અર્જુન મૂંઝવણમાં હતો કે તે ગજરા ખરીદશે કે નહીં. રીવાએ માયુસીથી જોયું કે તેણે ગજરા ના લીધા. સાફ જાહેર હતું કે અર્જુન દિલમાં તેના માટે કોઈ જગ્યા નથી. તે તેના માટે કોઈ જજબાત નથી રાખતો. ઘરે પહોંચતા જ રીવા પોતાના રૂમમાં જતી રહી અને લાંબા સમય સુધી બાથરૂમમાં બંધ થઈને આંસુ વહાવતી રહી અને પછી બાથરૂમમાંથી બહાર નીકળી. અર્જુન જાણે તેની જ રાહ જોઈ રહ્યો હતો. તે બેડ પર તેની પાસે આવીને બેસી ગયો. ના જાણે કેમ અર્જુન આજે તેને બહુ ધ્યાનથી જોઈ રહ્યો હતો. રીવાએ પોતાના ગાલ પર એક અજીબ ગરમી અનુભવી. તેને વિચાર્યું કે જો આજે તેની નિગાહો કંઈક અલગ કેમ છે. અર્જુને અચાનક રીવાના બંને હાથ પકડી લીધા. તે પોતાના હાથ છોડાવવા માંગતી હતી પણ છોડાવી શકી નહીં. શાંતિથી માથું ઝુકાવીને તે બહુ માસૂમ લાગતી હતી અને અર્જુને મોટા પ્રેમથી તેને જોઈ. મારા ઇશ્કમાં આટલી પાગલ થઈ જઈશ એ મને ખબર નહોતી કે ક્યારે તું મને તારો દીવાનો બનાવીને તારી મોહબ્બતમાં કેદ કરી લઈશ. અર્જુને મોટા દિલથી પોતાના જજબાતોનો ઇઝહાર કર્યો હતો. તેની આંખો આશ્ચર્ય અને મોહબ્બતથી ચમકી રહી હતી. પછી તેણે પોતાના કોટના ખિસ્સામાંથી 2 ગજરા કાઢ્યા અને રીવાના વાળમાં લગાવી દીધા. રીવા હેરાન થઈ વિચારતી રહી કે ગજરા તો તેણે ખરીદ્યા નહોતા તો પછી આ ક્યાંથી આવ્યા. હું આજે નીલમના ઘરે ગયો હતો અને જોયું કે જે રીતે તે તેની મદદ કરી, તેની દરેક પરેશાની સમજી. એવું લાગ્યું જાણે તું ફક્ત મારાથી નહીં પણ મારા પૂરા ઘરવાળાઓથી મોહબ્બત કરે છે. તારી મોહબ્બત નિસ્વાર્થ છે રીવા. અર્જુન મોટા પ્રેમથી કહ્યું, મને માફ કરી દે. જે મેં તારી સાથે કર્યું, તું મારી રાહ જોતી અને હું તને ધિક્કારતો હતો. હું એવું નહોતો ઈચ્છતો પણ અવારનવાર વિચાર આવતો કે કદાચ તે મારી કિંમત લગાવીને મને ખરીદી લીધો છે. આ જ વિચાર મને તારી નજીક આવવા દેતો નહોતો. રીવાએ દુઃખથી તેને જોયું અને નરમ અવાજે કહ્યું, અર્જુન, મેં ક્યારેય એવું નથી વિચાર્યું. મેં તારાથી મોહબ્બત કરી છે, સોદો નહીં. જે માણસથી પહેલી નજરમાં મોહબ્બત થઈ જાય તેના માટે જાન પણ કુરબાન કરવી સામાન્ય વાત છે. હું ભલે હેસિયતમાં તારાથી આગળ હોઉં પણ મારું અસ્તિત્વ પણ એક સામાન્ય માણસ જેવું છે જે ઇશ્કમાં ડૂબીને પોતાને બેમોલ કરી બેઠું છે. અને મારો હેતુ તે દિવસે તારું દિલ દુભાવવાનો નહોતો. હું બસ કોઈ પણ રીતે તને મેળવી લેવા માંગતી હતી
અર્જુને રીવાના આંસુ પોતાના હાથથી સાફ કરી દીધા અને તેને પોતાના સીને વળગાડી દીધી. તારા જજ્બાત અને મોહબ્બતની કદર મને હવે થઈ છે. એટલી મોહબ્બત આપીશ કે તું પોતે પણ હેરાન થઈ જઈશ. અને હા, આજે મમ્મીએ જે પૌત્ર પૌત્રી માટે ઈચ્છા કરી હતી, હું વિચારી રહ્યો હતો કે કેમ તેમની તે ઈચ્છા પૂરી કરવામાં ન આવે. તે ધીરેથી તેની કમર પોતાની પકડ મજબૂત કરતા બોલ્યો અને તેના ઈરાદા જાણીને રીવાનું દિલ જોરથી ધબકી ઉઠ્યું. તે તેના પહોળા સીનામાં પનાહ શોધવા લાગી. અને એક વાત બીજી, રેડ કલરમાં તું મને પાગલ કરવા માટે કાફી હોય છે. ક્યારે રેડ કલર પહેરે તો પોતાની જવાબદારી પર પહેરવો. મને ફરિયાદ ના કરતી કે હું આટલો જુનૂની કેમ થઈ ગયો. તે તેને ધીરે ધીરે દરેક વસ્તુથી આઝાદ કરતો તેના લોભ પર ઝૂક્યો હતો. જ્યારે રીવાએ શાંતિથી આંખો બંધ કરી અને પોતાને તેને હવાલે કરી દીધી હતી, તે પોતે અર્જુનની આ મોહબ્બત માટે ના જાણે ક્યારની તરસતી હતી. અને આજે તેના સૂકા બંજર દિલની જમીન પર આ મોહબ્બતના છાંટા તેને નવી જિંદગી આપી ગયા હતા. લગથી શરૂ થયેલ આશા પર ગરદન અને હૃદયના ધબકારા સુધી પહોંચી હક જતાવવા લાગી હતી. ઊંડા શ્વાસનું તોફાન અને મદહોશ હિચકારીઓ બંનેના જજ્બાતોને પૂરી રીતે જગાડતા લાગી હતી. તે તેના નાજુક અસ્તિત્વ પર તૂટી પડ્યો હતો. જજ્બાતોનું તોફાન થમ્યું તો તે તેના પહોળા સીના પર સૂતી હતી અને અર્જુન તેના વાળમાં આંગળીઓ ફેરવતા તેને પોતાના દિલની ખૂબ નજીક અનુભવી રહ્યો હતા. અચ્છા સાંભળ, કાલથી તું મારી સાથે ઓફિસ ચાલજે. તારા વગર ઓફિસમાં સારું નથી લાગતું, તે શરારત ભરેલા સ્મિત સાથે કહી રહ્યો હતો. અને રીવા તેને વળગતા કહેવા લાગી, મને પણ તમારા વગર ઘરમાં સારું નથી લાગતું. આજે રીવાએ પોતાની ખુશનસીબી પર જીત મેળવી લીધી હતી અને અર્જુને તેને પત્ની તરીકે સ્વીકારી લીધી હતી. તેને તેના હક આપ્યા અને તેમનો રૂમ મોહબ્બતની ખુશીઓથી મહેકી રહ્યો હતો. દૂર ક્યાંય આકાશમાં ચમકતો ચાંદ પણ તે બંનેના મિલન પર ખુશ થઈ વાદળોમાં છુપાઈ ગયો હતો. અને પછી બીજા દિવસે બંને તૈયાર થઈ ઓફિસ પહોંચ્યા હતા. બધા વર્કર્સ તેમને સાથે જોઈને હેરાન થયા. કેટલાક ખુશ થયા તો કેટલાક બળી ગયા. એક જ રાતમાં રીવાના ચહેરા પર અર્જુનની મોહબ્બતનો એવો નિખાર આવ્યો હતો કે તે પહેલાં કરતાં પણ વધુ સુંદર થઈ ગઈ હતી. ચહેરા પર એક અલગ જ ચમક અને હસીમાં એક અલગ જ રણકાર હતો. અર્જુનના દિલ પરથી એક એવો બોજ ઉતરી ગયો હતો. એકબીજાના સાથમાં જિંદગી ખૂબ જ સુંદર થઈ ગઈ હતી. રીવા પોતાના સાસુ સસરાને પોતાના જ બંગલે લઈ આવી હતી અને અર્જુન જે પોતાના મા બાપને એકલાથી અંદરને અંદર મૂંઝાતો હતો, રીવાના નિર્ણયથી રીવા માટે તેના દિલમાં ઇજ્જત અને મોહબ્બત અનેક ગણી વધી ગઈ હતી. અર્જુનના મા બાપ જે અર્જુનના નિર્ણયથી મૂંઝવણમાં હતા, રીવાનું નરમ વલણ જોઈ તેમની બધી ફરિયાદો દૂર થઈ ગઈ હતી. બસ બેટા, હવે બધું ઠીક થઈ ગયું છે તો જલ્દીથી ખુશખબરી સંભળાવી દો. સરિતાજીએ ફરીથી પોતાની જૂની જીત પકડી અને અર્જુન રીવાને જોઈ શરારતથી હસ્યો. તેની નજરનો મતલબ સમજી રીવા શરમથી લાલ થઈ ગઈ અને દોડતી કિચનમાં ઘૂસી ગઈ. રાતનું જમવાનું બધાએ જમી લીધું હતું. સરિતાજી અને આકાશજી પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. જ્યારે તે કિચનમાં આવી પાછળથી તેને બાહોમાં જકડી ચૂક્યો હતો. ના પાડી હતી ને રેડ કલર પહેરવાની, તો કેમ પહેર્યો? તે તેને પાછળથી ગરદન પર પોતાના નરમ હોઠોનો સ્પર્શ આપતા બોલ્યો, કારણ કે મને તમારો જનૂની અંદાજ પસંદ છે. તે આંખોમાં મદહોશી ભરી પાછળ પલટતા તેના કાનની બૂટને કરડી ગઈ હતી અને હસતી હસતી પોતાને છોડાવી ત્યાંથી ભાગી હતી. અર્જુન વાળમાં હાથ ફેરવતો તેની પાછળ રૂમમાં આવ્યો હતો અને તેને બાહોમાં ભરતા લાઇટ ઓફ કરી ગયો. જિંદગી ખૂબ જ સુંદર થઈ ગઈ હતી. એટલી સુંદર કે રીવા દરરોજ ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી કે તેની ખુશીઓને ક્યારેય કોઈની નજર ના લાગે. મિત્રો, જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયોને લાઇક કરો, હાઈપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ વાર્તા માત્ર શિક્ષણ અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવી છે, જે પૂરી રીતે કાલ્પનિક છે. આમાં વર્ણવેલા પાત્રો, ઘટનાઓ કે સ્થળો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ ધરાવતા નથી. કોઈ પણ વ્યક્તિ, સમાજ કે વર્ગની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી. આભાર.